એટલે હે ને આ કેરી હે ને મસ્ત એવી પાકી જાય. આપણે એમાં બીજું કાંઈ નાખવાનું નથી, આપણે ડુંગળી નાખવાની છે. ડુંગળી એક કેરીનું લેયર ને આ રીતના 3-4 ગાંઠ ડુંગળીની નાખી દેવાની છે. પછી પાછી આ રીતના બધી કેરી ગોઠવી દેવાની છે. વગર કેમિકલ આ કેરી બહુ મસ્ત એવી થઈ જાય બાકીને. અને આપણે છે ને 2-3 દિવસ માટે આને પેક કરી રાખી દેવાની છે. હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો વાગ્યા છે સાંજના 6:30. તો બધાને પહેલાં ગુડ ઇવનિંગ. તો ચાલો આપણે છે ને આપણે સામે મકાન છે ને ત્યાં આપણે લેન્ટરનું કામ ચાલુ છે. અત્યારે તો ગોઠવવાનું કામ ચાલુ છે. તો આપણે ત્યાં જઈ અને હું તમને મારું બતાવું, અમારા મકાન બતાવું કે આ રીતના અમારા લેન્ટર અને આ રીતના અમારા મકાન છે. આ છે મારું મકાનનું કામ અને અત્યારે જ આ રીતના ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતના લેન્ટર બધા ગોઠવી દીધા છે, તમે જોઈ શકો છો. ઓલો રૂમ છે, આ હોલ છે, આ રસોડું છે. આ રીતના અમારું મકાનનું કામ ચાલુ છે. મળી રહે. કેરી લીધું છે ને આપણે આ કેસર કેરી સીધા છે ને બગીચાથી ઉતારીને લઈ આવ્યા છે. તો અત્યારે જોઈને આ થોડી સાફ કરી હવે પાછું બોક્સમાં ગોઠવવાની છે પકવવા માટે. તો આપણે અહીંયા કેરી ગોઠવી દઈએ છીએ. બધીને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધીને. જો કેરી ખાઈ હોય તો બધા અહીંયા આવી જાજો. તો આપણે આ રીતના બધા કેરીના બોક્સ ગોઠવવાના છે. એટલે હે ને આ કેરી છે ને મસ્ત એવી પાકી જાય. આપણે એમાં બીજું કાંઈ નાખવાનું નથી, આપણે ડુંગળી નાખવાની છે. એક કેરીનું લેયર ને આ રીતના 3-4 ગાંઠ ડુંગળીની નાખી દેવાની છે. પછી પાછી આ રીતના બધી કેરી ગોઠવી દેવાની છે. વગર કેમિકલ આ કેરી બહુ મસ્ત એવી થઈ જાય બાકીને. અને આપણે છે ને 2-3 દિવસ માટે આને પેક કરી રાખી દેવાની છે. કેરીની લેયર થઈ ગયું, હવે પાછી આમાં વચ્ચે એક ડુંગળીની નાખી દેવાની છે. આપણે ડુંગળી થઈ ગઈ મસ્ત. પાછી આ રીતના આપણે કેરી ગોઠવી દેવાની છે. આ તો અહીં ઓલી એ રાખવાની ઉપર, એ મેં જુદી રહી ગઈ હતી, ત્યાંથી ઉપાડી લીધી. એ અલગ જ રહી. આ મસ્ત ટોચા વાળી છે ને એ ઉપર રાખી દેવાની. હવે આપણે આને પેક કરીને રાખી દેવાનું છે. આ રીતના હવાના મળે એટલે પેક કરીને રાખી દેવાનું. અને માથે નાખી દેવાનું છે આપણે આ કોથરો. તો આપણું આ કેરીનું બોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે પકવવા માટે. લીધા છે અને આપણે 2 કિલો મગ છે ને આને વ્યવસ્થિત સાફ કરી નાખ્યા છે. હવે આપણે આ વરસમાં થશે ને સ્ટોર કરવા છે, એના માટે આમાં જો બાવા ના પડે એના માટે આપણે છે ને આવું કન્ટેનર લઈ લીધું છે. આ બધાને ઘરે જો લિક્વિડ વાપરતા હોય એના ઘરે આ રીતના કન્ટેનર હશે તો આવું આપણે કન્ટેનર લઈ લીધું છે. અને આપણે આ કન્ટેનરમાં ભરવાનું છે આપણે મગ. આમાં આપણે છે ને વ્યવસ્થિત મગ ભરી દેવાના છે. આ છે આપણે ઉનાળુ મગ. અને આપણે આ રીતના છે ને 2 કિલો મગ લઈ અને વ્યવસ્થિત સાફ કરી નાખ્યા છે. બંધ કરો, મારું મોઢું આવે. ચાલો તો આપણે આ રીતના એક કન્ટેનર લઈ લીધું છે ને હવે પણ નાખી દઈશું મગ. આપણે જામે મગ ભરી દેવાના છે. આવી રીતે તમે મગ ભરશો તો ક્યારે તમારા મગ ગમે એ કથા તમે આવા કન્ટેનરમાં ભરીને મૂકી દેશો ને ક્યારેય બગડશે જ નહીં. કારણ કે આ કન્ટેનર જોઈશું. ફ્રેન્ડ કેમ છો?
તો સ્વાગત છે એટલે એક નવા વિડીયોમાં. તો જો વાગ્યા છે અત્યારે રોંઢાના 3:30, એટલે કેમ કે બપોરના 3:30 જ કહેવાય. અને આજે છે 6/6/2025, 6 તારીખ ને 6ઠો મહિનો. તો તમે મિત્રો જોઈ શકો છો અમારે મસ્ત મજાનો એવો મસ્ત રેડો પડી ગયો, અને પાણી પણ હાલતા કરી દીધા. એવો મસ્ત મજાનો વરસાદ અને રેડો પડી ગયો. અને અત્યારે જો સૂર્યનારાયણ પાછા નીકળ્યા અને તડકો પણ થઈ ગયો, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો. હજી જો પાણી ચાલુ જ છે અહીં પડવાનું, આ ભૂંગરામાંથી ને. અને સરસ એવો જો ચકલામાં પાણીમાં નાવા પણ માંડ્યા છે, તમે જોઈ શકો છો. પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. હજી તો વરસાદી પણ ચાલુ થઈ ગયો છે, અને હજી કાળા ડિબાંગ વાદળા પણ દેખાય છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાને અહીં પાણી પણ ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ખીચોલા ચકલા નવા પણ મળી ગયા, અને આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારનું. રેડો પડી ગયા પછી, રેડો એટલે સારામાં સારો રેડો પડી ગયો છે.